નમસ્કાર મિત્રો, જેનેટ ન્યૂઝમાં હું નિમિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રોમન સામ્રાજ્યથી લઈને બ્રિટિશ સલ્તનત સુધી ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ મહાસત્તાને પોતાનું સિંહાસન ડગમગતું દેખાય છે ત્યારે તે દુનિયા માટે પોતાના દરવાજાઓ બંધ કરી દે છે. તે પોતાની આજુબાજુ એક એવી દિવાલ બનાવી લે છે જે બહારની દુનિયાને રોકી શકે. આજે 2026માં આપણે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જે જોઈ રહ્યા છીએ તે કોઈ નવો ચમત્કાર નથી, પણ ઇતિહાસનું એ જ ક્રૂર પુનરાવર્તન છે. એક એવો નેતા જે લોકશાહીના આધુનિક નિયમોને ફગાવીને અમેરિકાને 150 વર્ષ જૂના એ જ ઇતિહાસમાં પાછું લઈ જવા માંગે છે, જ્યાં માત્ર સ્વાર્થ છે, સંરક્ષણવાદ છે અને આર્થિક યુદ્ધનો કાયદો છે. હું વાત કરી રહ્યો છું ડોનાલ્ડ ટ્રમ્પની, એક એવો માણસ જે દેશને સરહદોથી નહીં પણ એક કડક વેપારીની નજરથી ચલાવે છે. જ્યારથી આ શક્તિશાળી બિઝનેસમેને સત્તાના સૂત્રો સંભાળ્યા છે ત્યારથી વૈશ્વિક અર્થતંત્રના પાયાઓ હચમચી ગયા છે. પણ સવાલ એ છે કે ટ્રમ્પ આ બધું શા માટે કરી રહ્યા છે? તેમની આ આક્રમક માનસિકતાનો અસલી પાયો ક્યાં છુપાયેલો છે? અને આ વૈશ્વિક યુદ્ધની વચ્ચે આપણું ભારત કયા એક્શન મોડમાં છે? આજે આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપણે આખી વાર્તાને પાયાથી સમજવાના છીએ, માટે જોડાયેલા રહે. આ વાતને સમજવા માટે આપણે 1796ના વર્ષમાં જવું પડશે. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને તેમના વિદાય ભાષણમાં અમેરિકાને એક ચેતવણી આપી હતી: બીજા દેશોની લડાઈ અને ગઠબંધનથી હંમેશને માટે દૂર રહેજો. ઇતિહાસમાં આ નીતિને આઇસોલેશનિઝમ કહેવામાં આવે છે, એટલે કે દુનિયાથી અલગ રહેવાની નીતિ. 19મી સદીમાં અમેરિકાએ આ જ કર્યું છે. તેમણે વિદેશી સામાન પર ભારે ટેક્સ એટલે કે ટેરિફ લાદી દીધા. અમેરિકાની પોતાની ફેક્ટરીઓ મજબૂત થાય. 1897માં રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિનલીએ ટેરિફને અમેરિકાની શક્તિ ગણાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ આ જ ઇતિહાસના પ્રશંસક રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ પોતાને ટેરિફ મેન કહે છે અને મેકકિનલીની નીતિઓને પોતાનો આદર્શ માને છે. 2016માં તેમની પ્રથમ સત્તા અને 2025માં શરૂ થયેલી તેમની બીજી ઇનિંગનો પાયો આજ 150 વર્ષ જૂની વિચારધારા પર ટકેલો છે. તેઓ માને છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ આખી દુનિયાના રક્ષક બનવાની જે ભૂમિકા ભજવી છે તે અમેરિકાની સૌથી મોટી ઐતિહાસિક ભૂલ હતી. પરંતુ ટ્રમ્પ એ માત્ર ઇતિહાસના પાનાઓ નથી વાંચી રહ્યા. તેઓ પોતે 40 વર્ષ સુધી ન્યુયોર્કના રિયલ એસ્ટેટ માર્કેટના એક શાર્પ બિઝનેસમેન રહ્યા છે. બિઝનેસનો ઇતિહાસ એક જ નિયમ શીખવે છે: મારો નફો એટલે સામેવાળાનું નુકસાન. ટ્રમ્પના મતે છેલ્લા 50 વર્ષમાં ગ્લોબલાઇઝેશનના નામે ચીન અને ભારત જેવા દેશો અમેરિકાના ભોગે અમીર બન્યા છે. અમેરિકાની મોટી કંપનીઓએ સસ્તા મજૂરોની લાલચમાં પોતાની ફેક્ટરીઓ એશિયામાં શિફ્ટ કરી દીધી, જેના કારણે અમેરિકાના લાખો સ્થાનિક મજૂરો બેરોજગાર થઈ ગયા હતા. ટ્રમ્પની અસલી મનસા આ જ આક્રોશનો ઉપયોગ કરીને પોતાની રાજકીય સત્તા મજબૂત કરવાની છે. તેમણે અમેરિકાના આ શ્વેત મધ્યમ વર્ગને વચન આપ્યું કે હું 19મી સદીનું એ જ જૂનું અમેરિકા પાછું લાવીશ, જ્યાં ફેક્ટરીઓ આપણા દેશમાં હશે અને નોકરીઓ આપણી હશે. આ કોઈ આર્થિક નીતિ નથી, આ એક પાક્કા વેપારીની ગણતરીપૂર્વકની વોટ બેંક પોલિટિક્સ છે. હવે જ્યારે ઇતિહાસ પુનરાવર્તિત થાય છે ત્યારે આખી દુનિયાએ તેની કિંમત ચૂકવવી પડે છે. ટ્રમ્પના આ અમેરિકા ફર્સ્ટના જિદ્દી વલણથી વૈશ્વિક વેપારની કમર સંપૂર્ણપણે તૂટી જાય છે. ટ્રમ્પે ચીન પર 67% સુધીના ક્રૂર ટેક્સ લાદી દીધા. તેમણે યુરોપિયન યુનિયન અને પોતાના પરંપરાગત સાથી દેશો પર ટેરિફ વોર છેડી દીધું. આનાથી વૈશ્વિક સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મોંઘવારીનો નવો દોર શરૂ થઈ ગયો. હવે આર્થિક નુકસાનની સાથે દુનિયા પર યુદ્ધના વાદળો પણ ઘેરાયા છે. ટ્રમ્પ નાટો જેવા લશ્કરી ગઠબંધનોને પૈસા આપવા અને એનો સહયોગ કરવાના તદ્દન વિરોધી છે. તેમનો આ જ સૈન્ય પીછેહટનો નિર્ણય રશિયા અને ચીન જેવા દેશોને વધુ આક્રમક બનવાની ખુલ્લી છૂટ આપી રહ્યો છે, જેના કારણે યુક્રેનથી લઈને તાઇવાન સુધી ગમે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની આગ ભડકી શકે છે. હવે ઇતિહાસની આ ગાથા આપણને ભારતના ઉંબરે લાવીને ઊભી રાખે છે. ભારત માટે ટ્રમ્પનો આ નવો અવતાર એક મોટો આર્થિક આંચકો સાબિત થયો છે. સૌથી પહેલો પ્રહાર થાય છે આપણે આઈટી સેક્ટર અને એ ઇન્ડસ્ટ્રીઓ પર, જ્યાં H-1B વિઝાના નિયમો અત્યંત કડક કરીને ભારતીય યુવાનોના વિદેશ જવાના સપના પર પાણી ફેરવી દેવાય છે.
બીજો મોટો ઝટકો જૂન 2026માં લાગે છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ, જેમણે ભારત સહિત કેટલાક દેશો પર ફોર્સ્ડ લેબરના નિયમોનું બહાનું કાઢીને ભારતીય સામાન પર 12.5% વધારાનો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય ટ્રમ્પની નીતિઓના કારણે વૈશ્વિક રોકાણકારો ભારતમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે ભારતીય રૂપિયો ડોલરની સામે સતત નબળો પડી રહ્યો છે અને દેશમાં આયાતી મોંઘવારીઓ વધી રહી છે. ટ્રમ્પે તો ભારત પર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રતિબંધો લગાવવાની પણ ધમકી આપી દીધી છે. પણ શું વ્હાઇટ હાઉસના આ આદેશોની સામે 2026નું નવું ભારત ઘૂંટણ ટેકવી દેશે? ઇતિહાસ સાક્ષી છે કે દબાણ સામે ભારત ક્યારેય ઝૂક્યું નથી. પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરની આગેવાનીમાં ભારતે આ આર્થિક યુદ્ધ સામે ઓપરેશન કાઉન્ટર સ્ટ્રાઇક શરૂ કરી દીધું છે. ભારત જાણે છે કે ટ્રમ્પ એક વેપારી છે અને વેપારીને માત્ર નફાની ભાષા સમજાય છે. ભારતે અમેરિકા સામે એક બહુ મોટી ઓફર મૂકી છે. જો અમેરિકા એ ભારતના સામાન પરથી ટેક્સ હટાવે તો ભારત સરકાર રશિયા કે ચીનને બદલે અમેરિકા પાસેથી અબજો ડોલરનું નેચરલ ગેસ, સોનું અને આધુનિક સંરક્ષણ સાધનો ખરીદવા તૈયાર થશે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોના જણાવ્યા અનુસાર બંને દેશો આ મોટી ટ્રેડ ડીલ સાઇન કરવાની ખૂબ જ નજીક છે, પરંતુ ભારતે પોતાના ખેડૂતો અને ડેરી સેક્ટરના હિતો પર કોઈ પણ પ્રકારની છૂટ આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના આ કથિત ફોર્સ્ડ લેબરના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાના સાર્વભૌમત્વ સાથે કોઈ સમજૂતી નહીં કરે. ભારત હવે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવા નથી માંગતું. ભારતે બ્રિટન, યુરોપિયન યુનિયન અને ઓમાન જેવા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એની વાટાઘાટો સુપરફાસ્ટ કરી દીધી છે. સાથે જ દેશની અંદર પીએલઆઈ સ્કીમ દ્વારા મેન્યુફેક્ચરિંગ એટલું મજબૂત કરવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં અમેરિકાના કોઈ પણ ટેક્સની ભારત પર કોઈ ખાસ અસર જોવા મળવાની નથી. મિત્રો, ઇતિહાસ આપણને શીખવે છે કે જે સામ્રાજ્યો પોતાની આજુબાજુમાં દિવાલો ચણી લે છે તે લાંબો સમય ટકી શકતા નથી. ટ્રમ્પ ભલે અમેરિકાને બચાવવા માટે આખી દુનિયા સાથે આર્થિક યુદ્ધ ખેલી રહ્યા હોય, પણ નવી દિલ્હીએ વ્હાઇટ હાઉસને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આ 2026નું નવું ભારત છે. ભારત પોતાના હિતોની રક્ષા કરવા માટે સક્ષમ પણ છે અને સજ્જ પણ. જો તમને આ ઐતિહાસિક વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ ગંભીર જીઓપોલિટિકલ ન્યૂઝ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો જીએનએટ ન્યૂઝ. જય હિન્દ, વંદે માતરમ.